કેરળના દરિયા કિનારેથી દૂર સોમવાર સવારે સિંગાપુરના ધ્વજવાળું કન્ટેનર જહાજમાં જોરદાર વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. તો મુંબઈ સ્થિત મરીન ઓપરેશન્સ સેન્ટર દ્વારા સવારે 10:30 વાગે કોચી સ્થિત તેના અન્ય કેન્દ્રને આ માહિતી આપવામાં આવી હતી. જહાજ 270 મીટર લાંબુ છે અને તેનો ડ્રાફ્ટ 12.5 મીટર હોવાનું કહેવામાં આવ્યું છે. આ જહાજ ગત 7 જૂનના રોજ કોલંબોથી રવાના થયું હતું અને 10 જૂનને મુંબઈ પહોંચવાની આશા હતી. તો આ અંગે મળતી વધુ માહિતી મુજબ વિસ્ફોટ જહાજના અંડરટેકમાં થયો હતો અને જ્યારે આ ઘટના બની ત્યારે જહાજના કેરળના દરિયા કિનારા નજીક હતું. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તકેદારી વધારી દેવામાં આવી છે. તો સંરક્ષણ પીઆરઓના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભારતીય નૌકાદળ તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને કોચી સ્થિત INS સુરતને ઘટના સ્થળ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું છે, જેથી કરીને તાત્કાલિક જહાજને જરૂરી સહાય મળી શકે છે. તો આ નિર્ણય વેસ્ટર્ન નેવલ કમાન્ડર દ્વારા સવારે 11 વાગે લેવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.